જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 15 છે। આની પહેલા 14 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। તો આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો અગત્યનો રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રદૂષણ એટલે શું? કુદરતી પર્યાવરણમાં હાનિકારક પદાર્થોનો પ્રવેશ થવો જે સજીવો અને ઇકોસિસ્ટમ માટે નુકસાનકારક છે તેને પ્રદૂષણ કહે છે। મુખ્ય વાયુ પ્રદૂષકો કયા છે? સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને ધૂળના રજકણો આ મુખ્ય વાયુ પ્રદૂષકો છે। એસિડ વર્ષાનું મુખ્ય કારણ શું છે? SO2 અને NOx વાયુઓનું વાતાવરણમાં પાણી સાથે ભળવું। વાહનોમાંથી નીકળતા ધુમાડામાં કયો ઝેરી વાયુ હોય છે? પૂછાયેલો પ્રશ્ન છે। કાર્બન મોનોક્સાઇડ હોય છે। જે આપણે વાહન લઈને જઈએ છીએ, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે ટ્રક હોય કે બસ હોય, તેમાંથી ઝેરી વાયુ નીકળે છે અને એ છે કાર્બન મોનોક્સાઇડ। ફોટોકેમિકલ સ્મોગ એટલે કે ધુમ્મસ એ શું છે? ધુમ્મસનું નામ છે ફોટોકેમિકલ સ્મોગ, એ પણ યાદ રાખજો। ધુમ્મસ એ શું છે? સૂર્યપ્રકાશની હાજરીમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન વચ્ચે થતી પ્રતિક્રિયાને ધુમ્મસ કહે છે। જળ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો કયા છે? ઔદ્યોગિક કચરો, ઘરેલું ગંદુ પાણી, કૃષિમાં વપરાતા રસાયણો, આ બધા દ્વારા જળ પ્રદૂષણ ફેલાય છે। બાયોમેગ્નિફિકેશન એટલે શું? ફૂડ ચેઇનમાં ઝેરી પદાર્થોની સાંદ્રતામાં વધારો થવો। યુટ્રોફિકેશન એટલે શું? પાણીના સ્ત્રોતોમાં પોષક તત્વોનો અતિશય વધારો, જેના કારણે શેવાળનો વિકાસ થાય છે। ભૂમિ પ્રદૂષણના કારણો શું છે? પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક કચરો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો અતિશય ઉપયોગ। ઘન કચરાના નિકાલની કઈ પદ્ધતિ પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે? તો એ છે ખુલ્લામાં સળગાવવું। રેડિયો એક્ટિવિટી પ્રદૂષણના સ્ત્રોતો શું છે? પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને પરમાણુ પરીક્ષણો। બ્લુ બેબી સિન્ડ્રોમ કયા પ્રદૂષકને કારણે થાય છે? નાઇટ્રેટને કારણે થાય છે। ઓઝોન સ્તરના ઘટાડા માટે કયા રસાયણો જવાબદાર છે? ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCS જવાબદાર છે। વાયુ પ્રદૂષણને માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? એર ક્વોલિટી મોનિટરનો ઉપયોગ થાય છે। મરકરી એટલે કે પારો પ્રદૂષણને કારણે કયો રોગ થાય છે? પારાને કારણે મીનામાતા રોગ થાય છે। ગ્લોબલ વોર્મિંગ એટલે શું? પૃથ્વીના સરેરાશ તાપમાનમાં સતત વધારો થવો તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે। ગ્રીનહાઉસ વાયુઓ કયા છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને જળ બાષ્પ, આ બધા ગ્રીનહાઉસ વાયુઓ છે। ગ્રીનહાઉસ અસર એટલે શું? ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું શોષણ થવું તેને ગ્રીનહાઉસ અસર કહે છે। કયો ગ્રીનહાઉસ વાયુ સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? તો એ છે કાર્બન ડાયોક્સાઇડ। ગ્લોબલ વોર્મિંગના પરિણામો શું છે? ધ્રુવીય બરફનું પીગળવું, સમુદ્ર સપાટીમાં વધારો થવો અને આબોહવામાં અણધાર્યા ફેરફારો થવા। ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચે શું તફાવત છે? ગ્લોબલ વોર્મિંગ તાપમાનમાં વધારો કરે છે, જ્યારે ક્લાઇમેટ ચેન્જ એ તાપમાન અને વરસાદના સ્તરમાં થતા મોટા ફેરફારનો વ્યાપક ખ્યાલ છે, એટલે બંને અલગ અલગ છે। ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ મંડળમાં આવેલું છે। ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછે ઓઝોન સ્તર ક્યાં મંડળમાં આવેલું છે, તો સમતાપ મંડળમાં આવેલું છે, અથવા ક્યાં આવેલું છે, તો સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે। ઓઝોન સ્તરનું કાર્ય શું છે? સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા અટકાવવાનું છે। ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેના ઉપાયો શું છે? પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો, વૃક્ષારોપણ અને ઉર્જા કાર્યક્ષમતા વધારવી। કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? માનવીય પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં મુક્ત થતા ગ્રીનહાઉસ વાયુઓનો કુલ જથ્થો તેને કાર્બન ફૂટપ્રિન્ટ કહે છે। ક્યોટો પ્રોટોકોલનો ઉદ્દેશ્ય શું છે? ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવું।
ક્યોટો પ્રોટોકોલ. પેરિસ કરારનો મુખ્ય હેતુ શું છે? વૈશ્વિક તાપમાનમાં વધારો 2°C કરતાં ઓછો રાખવો. 2°C કરતાં વધારે જે વૈશ્વિક તાપમાન છે તે ન વધવું જોઈએ. મિથેન વાયુના મુખ્ય સ્ત્રોતો ક્યાં છે? ડાંગરના ખેતરો, પશુઓ અને જૈવિક કચરાનો સડો. ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટેની ટેકનિકલ પદ્ધતિઓ કઈ છે? કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ પદ્ધતિ છે. આર્કટિક બરફ પીગળવાથી શું અસર થશે? સમુદ્ર સપાટીમાં વધારો અને વૈશ્વિક હવામાન પેટર્નમાં ફેરફાર થશે. પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે શું? કુદરતી રીતે સતત ફરી ભરાઈ શકે તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃપ્રાપ્ય ઉર્જા કહે છે. અક્ષય ઉર્જાના ઉદાહરણો ક્યાં છે? સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા, બાયોમાસ ઉર્જા અને ભૂસ્તરીય ઉર્જા. અને અક્ષય ઉર્જા પણ કહે છે અને પુનઃપ્રાપ્ય ઉર્જા પણ કહે છે. સૌર ઉર્જા મેળવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સોલર પેનલનો ઉપયોગ થાય છે, એટલે કે ફોટોવોલ્ટેઇક સેલનો ઉપયોગ કરવામાં આવે છે. ફોટોવોલ્ટેઇક સેલ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર કાર્ય કરે છે. ભારતમાં સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કયા રાજ્યમાં થાય છે? રાજસ્થાન રાજ્યમાં થાય છે. પવન ઉર્જા મેળવવા માટે શું વપરાય છે? પવનચક્કી, જેને વિન્ડ ટર્બાઇન કહે છે, તેનો ઉપયોગ થાય છે પવન ઉર્જા મેળવવા માટે. ભારતમાં સૌથી વધુ પવન ઉર્જાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તમિલનાડુ છે. જળ વિદ્યુત ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે? નદીના વહેતા પાણીની ગતિશક્તિનો ઉપયોગ કરીને થાય છે. ભારતનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયો છે? ભાંખરા નાગલ ડેમ છે. બાયોમાસ ઉર્જાના સ્ત્રોતો ક્યાં છે? કૃષિ કચરો, પ્રાણીઓના મળ અને શહેરી કચરો. બાયોગેસમાં મુખ્ય કયો વાયુ હોય છે? મિથેન હોય છે. ભૂસ્તરીય ઉર્જા એટલે શું? જીઓથર્મલ એનર્જી. પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલી ગરમીનો ઉપયોગ તેને ભૂસ્તરીય ઉર્જા કહે છે. ભરતી ઓટ ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે? સમુદ્રમાં આવતી ભરતી અને ઓટનો ઉપયોગ કરીને. અણુ ઉર્જા એટલે કે ન્યુક્લિયર એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે કે કેમ? તો જવાબ આવશે ના, કારણ કે યુરેનિયમ જેવા ખનિજોનો જથ્થો છે તે મર્યાદિત છે. ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ શા માટે જરૂરી છે? અશ્મિભૂત ઇંધણના ભંડારો મર્યાદિત છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ઇકોસિસ્ટમ એટલે શું? સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાને ઇકોસિસ્ટમ કહે છે. બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા એટલે શું? પૃથ્વી પર જોવા મળતી સજીવોની વિવિધ જાતિઓને જૈવ વિવિધતા કહે છે. ઇંગ્લિશમાં કહીએ તો બાયોડાયવર્સિટી. હોટસ્પોટ એટલે શું? જૈવ વિવિધતાથી ભરપૂર અને જોખમમાં હોય તેવા વિસ્તારો. હા. ગ્રીન ઇકોનોમીનો અર્થ શું છે? પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આર્થિક વિકાસ કરવો. રેડ ડેટા બુક કોના દ્વારા પ્રકાશિત થાય છે? IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા થાય છે. ઇન્સિટુ સંરક્ષણ એટલે શું? વન્યજીવોને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સંરક્ષિત કરવા. એક્સિટુ સંરક્ષણ એટલે શું? વન્યજીવોને તેમના કુદરતી નિવાસસ્થાનની બહાર સંરક્ષિત કરવા, દાખલા તરીકે ઝૂમાં. ભારતમાં સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? હેમિસ નેશનલ પાર્ક છે, જે લદ્દાખમાં આવેલો છે. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો? 1973માં. પાણીની ગુણવત્તા માપવા માટે કયા માપદંડનો ઉપયોગ થાય છે? pH, ઓગળેલ ઓક્સિજન અને બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનો ઉપયોગ થાય છે. ઈ વેસ્ટ એટલે શું? નકામા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ઈ વેસ્ટ કહે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ એટલે શું? ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્તમાન જરૂરિયાતો પૂરી કરવી તેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે. ઇકોમાર્ક શું સૂચવે છે? પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો. ઇકોમાર્ક એટલે. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 જૂનના રોજ મનાવવામાં આવે છે. ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
16 સપ્ટેમ્બરના રોજ. કચરાને ઘટાડવા માટે 3R ક્યાં છે? 3R. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ 3R છે. ઘટાડવું, ફરીથી ઉપયોગ કરવો અને પુનઃ ઉપયોગ કરવો. કયા દેશને પવનચક્કીનો દેશ કહેવાય છે? ડેનમાર્કને કહેવાય છે. ભારતમાં સૌર ઉર્જા માટેનો પ્રથમ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો? ગુજરાતમાં. જળ પ્રદૂષણ માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. ગ્રીન મફલર શું છે? ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે રસ્તાની આસપાસ વૃક્ષો વાવવા તેને ગ્રીન મફલર કહે છે. ગ્રીન હાઉસ શબ્દ કોણે આપ્યો? જોસેફ કુરિયરે આપ્યો. જોસેફ કુરિયર. ઇકોલોજી શબ્દ કોણે આપ્યો? અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવ્યો છે ઇકોલોજી. ઇકોસિસ્ટમ શબ્દ કોણે આપ્યો? એજી ટેન્સલીએ આપ્યો. ગુજરાતમાં પવન ઉર્જા માટેનો સૌથી મોટો પ્રોજેક્ટ ક્યાં છે? માંડવી, કચ્છમાં આવેલો છે. સૌર ઉર્જાના કયા સ્ત્રોતનું ઉદાહરણ છે? બિન નવીનીકરણીય ઉર્જા છે. પ્રદૂષણ ફેલાવતા વાહનો માટે કયું પ્રમાણપત્ર જરૂરી છે? પીયુસી, પોલ્યુશન અંડર કંટ્રોલ, પીયુસીનું પૂરું નામ થાય છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1986માં. ઓઝોન સ્તરના ઘટાડાને રોકવા માટે કયો આંતરરાષ્ટ્રીય કરાર થયો છે? મોન્ટ્રીયલ પ્રોટોકોલ થયો છે. સ્વૈચ્છિક પર્યાવરણીય વ્યવસ્થાપન કયા ધોરણ હેઠળ આવે છે? ISO 14001 હેઠળ આવે છે. બાયોડિગ્રેડેબલ કચરો એટલે શું? એવો કચરો જે કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટિત થઈ શકે, દાખલા તરીકે શાકભાજીના છોતરા. નોન બાયોડિગ્રેડેબલ કચરો એટલે શું? એવો કચરો જે કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટિત ન થઈ શકે, દાખલા તરીકે પ્લાસ્ટિક. કોલસાના દહનથી કયા વાયુનું ઉત્સર્જન થાય છે? સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. સિલિકોસિસ રોગ કયા પ્રદૂષણને કારણે થાય છે? સિલિકાના રજકણોને શ્વાસમાં લેવાથી થાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્વતીય વિસ્તારોમાં શું અસર થાય છે? ગ્લેશિયર પીગળી રહ્યા છે. ભારતમાં સૌર ઉર્જા નીતિ કયા વર્ષમાં શરૂ થઈ? 2010માં. કાર્બન ક્રેડિટ એટલે શું? ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટેનો આર્થિક પ્રોત્સાહન. નેચરલ ગેસ એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે કે નહીં? ના, તે બિન પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 22 એપ્રિલના રોજ. બેટરીથી ચાલતા વાહનો પર્યાવરણને કેવી રીતે મદદ કરે છે? હવાના પ્રદૂષણને ઘટાડીને. જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1974ના રોજ. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1972ના રોજ. સૌર કુકર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સૂર્યપ્રકાશની ગરમીનો ઉપયોગ કરીને. બાયોડીઝલ કયા પદાર્થમાંથી બને છે? વનસ્પતિ તેલ અને પ્રાણીની ચરબીમાંથી બને છે. ગ્લોબલ વોર્મિંગની માનવ સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? રોગચાળામાં વધારો અને ગરમી સંબંધિત બીમારીઓ આવે છે. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે શું? કુદરતી સંસાધનોનો વપરાશ અને કચરાનું ઉત્પાદન. ભારતમાં પર્યાવરણીય શિક્ષણ માટે કઈ સંસ્થા કાર્યરત છે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, CEE. કયો દેશ કાર્બન ડાયોક્સાઇડનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે? ચીન કરે છે. કાચનો ટુકડો બાયોડિગ્રેડેબલ છે કે નહીં? જવાબ આવશે ના, તે નોન બાયોડિગ્રેડેબલ છે. ઇકો સેન્સિટિવ ઝોન શું છે? સંરક્ષિત વિસ્તારોની આસપાસના નાજુક ઇકોલોજીકલ ઝોન. સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ભારતમાં સ્વચ્છતા અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ક્યાં આવેલી છે? દહેરાદૂનમાં આવેલી છે. ઓઝોન હોલ કયા પ્રદેશ પર સૌથી વધુ છે? એન્ટાર્કટિકા પર. નર્મદા બચાવો આંદોલનના નેતા કોણ હતા? મેઘા પાટકર. સૌર ઉર્જાને વીજળીમાં રૂપાંતરિત કરવા માટે કયો સિદ્ધાંત વપરાય છે? ફોટોવોલ્કેઇક અસર. ભારતમાં સૌથી વધુ જળ વિદ્યુત ઉર્જા કયા રાજ્યમાંથી મળે છે? હિમાચલ પ્રદેશમાંથી મળે છે.
હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, પવન ઉર્જા મેળવવા માટે શું વપરાય છે? બીજું, ભારતનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમે જોડાઈ શકો છો. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.